नगरपालिका 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 सर हमारी ये रजूआत છે સર આજે નગરપાલિકાના જે જયેશભાઈ પ્રમુખ સાહેબની વિનંતી છે મારી કે અહીંયા આજે રસ્તો અત્યારે જે ચાલી રહ્યો છે હાલપૂર્વક અત્યારે એની ધૂળ એની માટી અને એનો જે કાંકરેટ ને બધું અત્યારે જે ચાલી રહ્યું છે બહુ જ ખરાબ અત્યારે પ્રદૂષણ ચાલી રહ્યું છે એને અત્યારે તમે એની વિનંતી છે કે તમને કેટલાય સમયથી અમે કહી રહ્યા છે જેને રસ્તાની તકલીફ પડતી હોય કે આવી રીતના નડતર છે તો એને તમે એને ઉકેલ કરી અને અમને રસ્તો તમે કરી આપો અને પિંપળીકર ચોક આથી વર્ષો જૂનો છે અને પિંપળીકર કલેક્ટર હતા એના સાહેબ અને આજે આ જ વસ્તુની અંદર અત્યારે આ જ વાતાવરણ ચાલી રહ્યું છે અત્યારે બધાને ખાંસી શરદી ને તાવ અત્યારે એના લીધે દસ્ત ઉડી રહ્યો છે બરાબર સર એટલે એવી મારી માન્યતા એવી છે સર કે તમે અત્યારે એને આ જલ્દી બને એટલું અહીં રણછોડજી મંદિરથી સ્ટેશન રોડથી માનીને તમે અત્યારે શેરા ભગોળ જે પેટ્રોલ પંપ સુધી આવી રીતના રસ્તો તમે બની આપો જેના ઓટલા તોડીને તમે જે કરવું એ પણ રસ્તો અમને સારો કરી આપો જેથી અમને આ સમય અત્યારે કેટલા સમયથી અમે અત્યારે વેઠવી રહ્યા છીએ ગમે તો એને તમે ભૂલી જ જજો સમય તો છેલ્લા 4-5 વર્ષથી અમે આવી રીતના આ પ્રદૂષણની અંદર અત્યારે ચાલી રહ્યું છે મારું નામ ધવલભાઈ જોશી આ ગોધરાનો મેન વિસ્તાર છે શેરા ભાગોળ સ્વામિનારાયણ રોડ પાસે કાછાવાડ રોડ જે ગોધરામાં મેન વિસ્તાર ગણવામાં આવે છે આજે મેન વિસ્તારમાં આજે જોવા જઈએ તો રોડ એટલા ખરાબ છે છેલ્લા વર્ષોથી ઘણી અપીલો કરી છે નગરપાલિકા દ્વારા કાં તો તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી નહીં તંત્ર દ્વારા કોઈ જોવામાં આવે છે આજે ધૂળ એટલી ઉડે છે નાના નાના બાળકો છે મોટા માણસો છે એટલી બધી ધૂળો ઉડે છે ગાડીઓ જાય છે અવર જવર દુકાનોમાં માટી ભરાઈ જાય છે લોકો દિવાળીમાં સફાઈ કરે છે અમે રોજ સફાઈ કરીએ છીએ રોડ પર દુકાનો છે માટી એટલી બધી ઉડે છે નાના નાના બાળકો હેરાન થઈ રહ્યા છે પબ્લિક કોઈ આવતી નથી દુકાન વાળા એમને એમ બેસી રહે છે ખાલી સફાઈ કરે છે ગ્રાહક કોઈ ચડતું નથી દુકાન પર માટીના હિસાબથી અને કાંકરીઓ નકરી ડુપ્લિકેટ સિમેન્ટ વાપરવામાં આવે છે જેથી કાંકરીઓ થાય છે કાંકરીઓ ગાડીઓ અવર જવર થાય છે કાંકરીઓ દુકાનમાં આવી જાય છે એટલે આ 1.5-2 વર્ષથી આવી સમસ્યાઓ રહી જાય છે જેના ઘણી રજૂઆત કરી છે નગરપાલિકા દ્વારા ફોટા મોકલ્યા છે વિડીયો મોકલી છે પણ કોઈ તંત્ર દ્વારા એક્શન લેવામાં નથી આવતું અમે અપીલ કરીને થાકી ગયા છે કે અમને એક સારો રોડ વ્યવસ્થિત બનાવે ખાસ કરીને ધૂળ માટી ના ઉડે આજે કોઈકને સાહેબ શ્વાસની બીમારી હોય દમની બીમારી હોય એ તો આ માર્ગ પર આવવાનું જ બંધ કરી દે શેરા ભાગોળ પેટ્રોલ પંપથી રેલવે સ્ટેશન રોડ જતો આ મેઇન રસ્તો છે જે ઘણા સમયથી જર્જરિત કન્ડિશનમાં છે નગરપાલિકામાં કેટલી વાર રજૂઆત કર્યા પછી પણ આ રસ્તાનો ભાઈ થીગડા બીગડા મારીને ટેમ્પરરી ચલાવીને જતું કરે છે બાકી કોઈ પણ આજ સુધી વ્યવસ્થિત પ્રકારનો રોડ આ જગ્યાએ બનેલ નથી અમે ઘણી બધી રજૂઆતો કરી અત્યારે પર ઘણા સમયથી સમજો ચોમાસાથી અહીં રહીશો કે દુકાનદાર વેપારીઓ બધા પરેશાન છે એમની ધૂળની ડમરીઓ ઉડે છે પાણી ભરાય છે અત્યાર સુધી એનો કોઈ પણ નિકાલ નથી થયો કેટલી પણ રજૂઆત કર્યા પછી બી અત્યારે બી એટલી ધૂળ ઉડે છે એટલી ધૂળ છે અવર જવર મેઇન રસ્તો છે એટલે અવર જવર ઘણી બધી છે એના લીધે એટલી બધી ધૂળ ઉડે છે કે રહીશો અને વેપારીઓ ખાંસી બીમાર પડી ગયા છે એમ હજી સુધી એટલે નગરપાલિકાના સત્તાધીશો હવે જાગે અને આ લોકોનું ભાઈ જે તકલીફો છે એનું નિરાકરણ કરે બસ એ જ વિનંતી રજૂઆત છે કે આ ગોધરામાં શેરા ભાગોળ પિંપળીકર ચોક આવેલો છે એમાં રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે જેથી કરીને ધૂળ ને કોકરા ઉડે છે પછી એક દુકાનોથી કોકરા ઉડીને કાચ બી તૂટી જાય છે ને કોઈ ચોમાસામાં એટલું તો પાણી ભરાય છે ને કોઈ નિકાલ થતો નથી મામલતદાર કલેક્ટર નગરપાલિકામાં રજૂઆત કર્યા છતાં પણ કોઈ જ નિકાલ થતો નથી અમે આ રસ્તો કમ્પ્લીટ બને એવી માંગ છે આ શેરા ભાગોળનો વિસ્તાર છે ઘણા ટાઈમથી જે પલનું જે કામ ચાલે નાળાનું ત્યારથી અમે ખૂબ હેરાન થઈ ગયા છે પાણી બી એટલું બધું ભરાય છે કે ઘૂંટણ સુધી પાણી ભરાય છે તકલીફમાં બી તકલીફ પડે છે જતા આવતા રોડ બી કાળા કપચી વાળા છે એનાથી ડસ્ટ બી ઉડે છે તો રોડ વહેલી તકે બનાવી આપે એવું સૌની અમારી માંગ છે.